ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર પાર્ક કરેલા ટ્રકોમાંથી રાત્રિ દરમિયાન બેટરી સહિતની ચીજવસ્તુઓની ચોરીના કિસ્સાઓ થોભવાનું નામ લેતા નથી। ભાવનગરના રૂવાપરી ચોકમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। ભાવનગર શહેરના રૂવાપરી ચોકમાં પાર્ક કરેલા ટ્રકમાંથી રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો બેટરી ચોરી કરી ગયા હતા। જો કે પાર્ક કરેલા ટ્રકોમાંથી બેટરી, ડીઝલ, વાયરિંગ જેવી ચીજોની ચોરી થવાના બનાવો બનતા રહ્યા છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। વાળી ગાડી છે એટલે બહાર જ રાખવી પડે બેટરી। સાંજે ક્યાં ઘરે લઈ જવું રોજની કેટલી બેટરી ચોરાઈ છે, કાંઈ એક્શન નથી કોઈ લેતી। મારું નામ હિંમતભાઈ ભીમજીભાઈ મકવાણા। મારી ગાડી GJ04AX5737, એમાંથી ગાડીમાંથી બેટરી ચોરાઈ ગયેલી છે। અવારનવાર આવો કિસ્સા બનાવ બનતો જ રહે છે। ડીઝલ ચોરાઈ જાય, બેટરી ચોરાઈ જાય, ટાયર ચોરાઈ જાય। અમારે નિર્મળ અહીંયા સર્કલમાં ગાડી રોજ પાર્કિંગ કરીએ છીએ, આવા બનાવ બનતા રહે છે। રાતે 12 વાગ્યા પછી કોઈ પેટ્રોલિંગ અમને મળતું નથી। સાહેબને નમ્ર વિનંતી છે કે અમને રાતે કોઈ પેટ્રોલિંગ કરવા નમ્ર વિનંતી છે।